નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના જલોત્રા હાઈવે પર વરસાદના કારણે માટીનો ધોવાણ થતા ઓટો કન્સર્ટ આગળ ઉભેલા 3 વાહનો જમીનમાં દટાયા હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ઓટો કન્સલ્ટન્ટ દ્વારા પાલનપુરથી હાઇડ્રો બોલાવી 3 દટાયેલા વાહનોને બહાર કાઢવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં ગઈ રાત્રિ દરમિયાન પાલનપુર, દાંતા, વડગામ, અમીરગઢ અને ધાનેરા સહિતના વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો હતો, જેમાં વડગામમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા રોડ પર વરસાદી પાણી વહેતા થયા હતા. જેમાં વડગામના જલોત્રા હાઈવે પર ધોધમાર વરસાદના કારણે માટીનું ધોવાણ થયું હતું. જલોત્રા હાઈવે પર આવેલ એક ઓટો કન્સર્ટમાં 3 વાહનો હતા. વરસાદી માટીના ધોવાણના કારણે ઓટો કન્સર્ટની ઓફિસ પાસે પડેલા વાહનો માટીમાં અડધા દટાઈ ગયા હતા. જ્યાં બનાવને પગલે ઓટો કન્સલ્ટન્ટ દ્વારા માટીમાંથી દટાયેલા વાહનો ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ આગળના ભાગમાં માટી ધસી જવાના કારણે વાહનો બહાર ન નીકળતા ઓટો કન્સલ્ટન્ટે પાલનપુરથી હાઇડ્રો બોલાવી 3 વાહનોને માટીમાંથી બહાર કાઢ્યા હતા.